रहे, जीप से 4 बंदर को अंदर दबादब मार रहे, गालियां दे रहे, और हम जा रहे हैं तो हमको भी दरवाजा बंद करके बाहर निकाल रहे हैं। आगे करो और पुलिस को बोले इसका न्याय दे, हमें न्याय चाहिए। लेकिन नाक में छेद मारी है, पेट में 2-3 लात पड़ी है। किसने मारी है? म्यूनसिपालिटी वालों ने पेपर लेने गए थे, उन्होंने मारा, आगे से खून निकला, नाक से खून निकला और पेट में लात पड़ी है, दूसरा पेपर। અને જે વખત અંદર મારતા હતા એ વખત આ ભાઈની જોડે અંદર કહેતા હતા કે 12 જ્યોતિર્લિંગના નામ બોલો, એ વખત આ ભાઈની જોડે બનાવ એવો બન્યો કે એક શબ્દ 2 વખત બોલાઈ ગયો, તેમાં પણ પાછો ફેરથી માર્યો છે। અંદરથી લોક મારીને અંદર રૂમમાં લઈ ગયા હતા, એ લોકો દેખાતા બી નતા અમને, એવી રીતના અંદર એ લોકોને મારતા હતા। અમારી માંગણી એક જ છે કે જે ગુનેગારો છે, જે આવા અસામાજિક તત્વોને એ લોકો નોકરી રાખ્યા છે, એ લોકોને વધારે નોકરીથી બાકાત કરીએ અને પોલીસ કાર્યવાહી જે કાયદેસર કાર્યવાહી થાય એવી કાર્યવાહી થવી જોઈએ। અને અમને એવી રીતે કહેવામાં આવ્યું છે કે અમે સરકારી કર્મચારી છીએ કે તમારું કરિયર ખરાબ કરી નાખશું, તો આ વાત કેટલી યોગ્ય છે? અને જેવી પોલીસ પીસીઆર આવી હતી, જેવું સાયરન વાગ્યું હતું, એવા ત્યાંથી જે 25 થી 30 એ લોકોના કર્મચારીઓ હતા જે પાછળથી ભાગી ગયેલા છે અને પોલીસે આ બાબતે કોઈ પણ એક્શન લીધું નથી અને બજરંગ દળના બધા જ કાર્યકર્તાને અહીંયા લાવવામાં આવ્યા છે અને એ લોકોનો એક પણ કર્મચારી અહીંયા હાજર નથી અત્યારે। પોલીસ એમનું બચાવ કરી રહી છે અત્યારે। પોલીસની ગાડીઓ જ્યારે પોલીસની ગાડી આવી ત્યારે એ લોકોના કર્મચારીઓ એક એક કરીને પાછળથી ભાગવા માંડેલ છે। પાછળના ગેટથી ભાગી ગયા બધા, કુદિંગ કોટ કુદિંગ। એ લોકો કેટલા હતા, તમે કેટલા? એ લોકો 25 થી 30 જણા હતા। અમે જયારે પહેલા ગયા હતા ત્યારે એ લોકો 10 જ જણા હતા, 7 થી 10 જણા જ હતા, ત્યારે અમે લોકો 20 જણા ગયા હતા। જેવા અમે બહાર ઘરે જવા નીકળ્યા, રવાના થયા, એ લોકોની 2 પર્સનલ 4 વ્હીલો આવી અને એમાંથી એક કાર્યકર્તાને અંદર લઈને દરવાજો બંધ કરી દીધેલો છે, 4 કાર્યકર્તાને અંદર લઈને આવેલા છે।